નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ વદ એકમ શનિવાર તારીખ 2/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:10 શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:21 શરૂ થશે અને 10:59 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી અને ગુસ્સો ક્યારે ક્યાં ઉપયોગ કરવો એનું જ્ઞાન મેળવીએ તો જીવન આપણે એકદમ સરળ બનાવી શકીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ગુસ્સો અને લાગણી ક્યારે ક્યાં ઉપયોગ કરવો એ બાબતમાં પાવદરા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં એક ખાસિયત છે. જેમને સલાહની સૌથી વધારે જરૂર હોય ને એવા વ્યક્તિને સલાહ ક્યારેય ગમતી નથી. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ગળું આવી ગયું હોય, ગળામાં બળતરા થતી હોય તો સરકાના કોગળા કરવા જોઈએ. એનાથી ગળાની બળતરા મટી જાય. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આળસ બિલકુલ નહીં કરતા. કારણ કે જે વ્યક્તિ આળસ કરે છે ને એ વ્યક્તિ વિનાશના પંથે આગળ વધે છે. તો આ બાબત પર ખૂબ જ ચોકસાઈ રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં અટકેલા પૈસા પાછા આવતા દેખાય છે. આજે નવા કામના ઓર્ડર મળી શકે છે. તો આજે મેષ રાશિવાળા માટે બધી બાજુથી કાર્યક્ષેત્રમાં લાભ જ લાભ મળતો દેખાય છે. આજે ઈષ્ટની ઉપાસના વિશેષ ફળ આપી જાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની મહેનત પર ધ્યાન આપવાનું છે. આજે મહેનત કરશો પણ ખરી દિશામાં કરજો, જેથી આપણે એનું સંપૂર્ણ ફળ મેળવી શકીએ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની આર્થિક મર્યાદાને ઓળખીને આગળ વધવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનો છે. આજે તમારી ચિંતાઓ મુશ્કેલીઓ વધતી દેખાય છે. આજે કરેલી નાનકડી ભૂલ આપણા જીવનમાં મોટા બદલાવ લાવવા માટે આપણને મજબૂર કરી જાય. આજે બપોર પછીનો સમય થોડો અનુકૂળ રહેવાની શક્યતા. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમારા જીવનમાં કોઈક સમસ્યા હોય તો એનો હલ લાવવાનો પ્રયત્ન કરજો. આજે દાંપત્ય જીવનમાં તમને મધુર ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યમાં અવરોધોથી થતી દેખાય છે. પણ મિત્રો, તમારામાં રહેલી હોશિયારી, આવડત અને બુદ્ધિની જે કુશાગ્રતા છે એનો ઉપયોગ કરીને તમે આજની સમસ્યાનો ઉકેલ લાવી શકશો. આજે તમારી વ્યવહાર કુશળતાથી જે કામ તમે પૂર્ણ કરશો એમાં સારો આર્થિક લાભ પણ મળે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે આર્થિક બાબતમાં ખૂબ જ સારો ફાયદો મળતો દેખાય છે. જૂનું ઇન્વેસ્ટમેન્ટ આજે તમને કામ લાગી જાય અને એનાથી તમે આજની મોટી સમસ્યાનું નિવારણ કરી શકો. કન્યા રાશિવાળાએ આજે ખોટા વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી,
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો આજે છે ને તમારે ધીરજ રાખીને ચાલવું પડશે, કારણ કે આજે તમારી ધીરજ કસોટીના એરણ પર ચડતી દેખાય છે. તો અહીંયા જરાક પણ ઉતાવળ નહીં કરતા, ન કોઈ ઉતાવળમાં નિર્ણય, ન કોઈ કામ, ન કોઈ વાયદો. આ બાબત આજે ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલવી જરૂરી. આજે સામાજિક બાબતોમાં કદાચ વધુ સમય આપવો પડે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રવાસમાં કંઈક પ્રગતિ આવતી દેખાય. આજે કંઈક નવું કરવાના વિચારો આવે અને નવ સર્જન તમારા માટે આજે સારું પણ સાબિત થાય. ઘણા લાંબા સમયથી જે આર્થિક બાબત આપણા માટે કઠિન રસ્તો બનીને ઊભેલી હતી એ આજે સરળ બનતી દેખાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. વધારાનો ખર્ચ આજે આપણી મુશ્કેલી વધારી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવવા માટે થોડું ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાનું વલણ થોડું ઉદાર રાખવું પડે. આજે દાંપત્ય જીવનમાં શાંતિ જાળવવા માટે તમારે પ્રયાસ કરવા પડશે અને કરજો, કારણ કે આ જે હકીકત છે એને તમારે જાળવી રાખવી ખૂબ જરૂરી. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેજો અને આજે આવક કરતાં જ આવક વધે નહીં એનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાંચન વધારવાની જરૂરિયાત છે. આજે સકારાત્મક વિચારોને સાથે રાખવા પડશે. આજે નકારાત્મક વિચારો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે નાણાકીય બાબતમાં સારી સફળતા મળવાની છે. પણ મિત્રો આજે અંગત સંબંધોમાં વળાંક આવે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત થતી દેખાય. આજે નવું કામ શરૂ કરો તો સંભાળીને આયોજન કરીને કરજો અને આજના નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણપણે ધ્યાન આપીને આગળ ચાલવું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.